હલ 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 હાલો હગરામભાઈ હલ 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 હજી ભૂવા ઘણા જાજા છે વળી કે છે રાવો દેવ ઉભા થતા કોઈ વાંધો બધું આવશે દેવ માથે હલ 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 સંગ્રામભાઈ બેજા માસ્ટર વધારો હલ હલ મારો નો ધરમણાનો આધાર મારી સોટીલાના સાળકાની દેવી મારું દોયલી વેળાની એ મારા દોયલી વેળાની મારી કડિયા માયલી નાગણી ને આ દુનિયાની મારી પર જો કદાચમાં કોઈ સાવન ને તને ટકોરા કરે ને અને માંગે ન કરી દઉં તેની ધરતીની માથે એ બાપ મારું સાવન નું ખાધેલું રામ થઈ જાય હો મારી દોયલી વેળાનો સાયરનો હિલોરો તનમના બોલો બાપ એમાં મારી સુવારી નાયત નો ધણી એ બાપ મારી વિપ્રિય પરિવારની જગદંબા આઈ જગદંબા મારી સામન રમતી હોય મને નોધારાનો આધાર મને આજ
મારી સાવનને કદાચ મારી સુવારી નાચનો કદાચ કોક વડવાય ભજી હોય ને અને ટકોરો કરે એ માગે નો કરી દઉં તેથી મારું સાવનનું માગમ જાય સાવનનું માગમ જાય બેઠેલી કાળી નાગણી બાપ દુનિયામાં મારા મેરડી ના થઈ જાય ને કેવતમાં કીધું કે મારી નાગણી ના ખોટા હમ મારી મેરડી ના નો ખવાય અને જેને જેને અડી ગઈ છે ને હજી રૂજ નથી આવી આ મેરડી છે હા કારણ દુનિયાના ચારા કરાય મેરડી ના સારા ન હોય આ તો આપણા વડવાની કાઈ કમાઈ પડી હોય તો આપણે વાહે રતન પાકે બાકી રતન મળે નહીં ભવું થઈ જવું માતાજીનું બાનું ઓઢું બોલાય છે બધું પણ એમનેમ કાઈ હેલું નથી ભવું થવું એટલે આખું પરિવારનું સાંભળવું પડે પેલા તો અમારો ભૂ બહારના કામ કરે અમારું થતું નથી આ પ્રશ્ન બહુ હોય તમે હકીકત કારણ કે સાચું કોઈ તો કોકનું ખોટું લાગે પણ હું તો જાહેરમાં કહું એમાં કઈ નવાઈ નથી અમારું કામ અમારી માતાજી નથી કરતી ભૂવો અમારું આખા ગામનું સારું કરે અમારું કોઈ દી કર્યું પણ ભાઈ માસી માસી ને માઈ સાચા દિલથી એના પગ તો પકડો હે સાચા ભાવથી એના પગ પકડી આપણી ચેલેન્જ છે કે દુનિયામાં ક્યાંય નમવું ન પડે સાચો ભાવ રાખો ને કે મળી ભાંગલ ઝૂંપડાનો અમારો ભૂવો ને ભિખારી માણા તો અમારો ભૂવો અને અમારી દેવસો જાડવા જાડવા ફરી નહીં પણ મળી તું તો અમારા હુકલ જાડવાનો ધણી છો મળી તું અમારા હુકલ જાડવાનો ધણી છો મળી આ મારી નાગણી હા અમારી કંડિયા મારી તઈ કે બેટા બધે ફરીને થાકી જાવ તઈ મારા ભુવાનંદ મારી સમજો મારું બાનું છે ને એના પગ તો પકડો પણ મારી દેવીના પછી પગ પકડો ને એટલે દુનિયામાં રાજા હું મેલડી કરું કે ભાઈ ભુવો મેં કીધું એમને માતાજીની રાખડી બાંધીને લોબડી ઓઢીને ધૂણવા માંડે ભુવો નો અને હું હજી કહું છું બાયું ચલાવે ને એનો કોઈ દી મેલડી હમું બેહવું નહીં આપણે એના લાયક હોય ને તો બેહવું કારણ ભૂવું થવું એટલે પોતાના ભુવાય પણ માતાજીની ભુવાય કોઈ દી એમ ન કીધું કે મારું હારું વસ્તીમાં ક્યાંક ખામ્યું એટલે માતાજી સામું બાજક મળી આમ તો જો રૂપિયા માયા મૂડી તારા બાના ધારીને નથી જોતી મળી તારા નામનો એક સમજો ભૂખા હોઈ જાય 9 દી તારી વાહે સેવા કરી મળી આજ નહીં તો કાલ મારી દેવી મારી વસતી નું સાંભળશે મારી વસતી ક્યાંય બહાર જાયશો નહીં મારી દેવી નહીં બનો આજ નહીં તો કાલ મારી વસ્તી નું મારી મેરડી સાંભળશે એટલે મેરડી કે બેટા તારો યાદ કીડાનો મારો મારો મેરડી નો છે મારો મેરડી નો તારી વસ્તી મારી મેરડી ની થઈ જાય અને આગરી સીધે અને વાહમાં નો ચોટી જાવ ને તદી મારું મેરડી નું માથું પીવું જાય
મામાના બુઆ કૌશિકભાઈ પધાર્યા છે વધાવો જોરદાર તાલીથી અને અહીંયા નામી નામી શેલા બુઆ હો ભાઈ આહા આકરેથી બાંધીને લઈને આવો તો નું આવે કારણ અહીંયા મેલડીના મહેમાન છે હરેશ રાવળ ને બધા માથાના તાજ જ છે હે બધાની જોરદાર તાલીથી વધાવલી ભાઈ ભલાઈ મારી મેરડી ભલાઈ પણ બાપ સુમયે વાજા વાગે સુમયે વાજા વાગે મરના ભલાઈ મારી ભલાઈ તો હમી એના વાગે જેદી મારી કલિયા માયલી નાગણી કેતી બાપ વાહ 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 મળી વાહ રે 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 મારી દીકરીઓના કાપડાની દેવી મારી ગેલી શીખો તો ભલો ભલો મારી ઊંડવી ના ખેડાની દેવી મારી કંડિયા માયલી નાગની મારા દુબરા માણાનો ટેકો રી 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 મારી ગડધરાના ઘાટની મારી ખોડી જા
ભુવન તેથી પોતાનો બાપ ભરવાડનો દીકરો જોગરાણા જેની હાય અને મેંદો ભુવો જેનું નામ મેંદા જોગરાણા ને તેથી માતાજી ખોડિયાર આપોઆપ વેડે વાતું કરે કે આવી મેંદિયા જતીની માથે જેના કુળમાં હું માતાજી ખોડિયાર પૂજાતી મેંદા ભુવાએ ભગતી માતાજીની કરી આવી જગદંબા ગડદરાના ઘાટની ખોડિયાર મેંદીઓ કદાચ મેલા આટિયારી પાઘડાની માથે મેલા પનિયાની માથે જગદંબાને યાદ કરે મળી જેટલા માથાની માલિકો વાડ છે ને એટલા શરીરના લુગડાની માથે કાણા હોય પણ દુનિયામાં તું તો મારો ગરીબનો બેલી મારી ખોડિયાર છો તેથી મેંદા જોગરાણા આય કે જગદંબા ગડદરાના ઘાટની ખોડિયાર કે મેંદિયા આવડિયા તારી ભક્તિ રે ને મેંદિયા જેવી તારી મેંદિયાની ભક્તિ છે ને એવો જો કદાચ એક દી મારો દીધેલો દીકરો ઘુંગસિયો ભૂ આજ 100 મહિનાનો સંજેજી જા મેંદિયા મારો ઘુંગસિયો ઓણ સમજુ હોય ને જો કદાચ થોડો સમજુ થાય 9 વર્ષનો મારો ઘુંગસિયો થાય ને અને જો કદાચ મારા મેંદિયા જો કદાચ મારા ઘુંગસિયાના મીઠણા લેવા જો કદાચ રણ મેદાનમાં ઊભી નો રહી જાવ ને તેથી હું ભગવાનની માતા ખોડિયાર નો હોય બાપો તારીખ આવતી 18/4/2024 ના રોજ અહીંયા ધક્કાવારી મેલડી માતાજીનો માંડવાનું આયોજન કરેલ છે આયોજક છે અમારે ધક્કાવારી મેલડી ગ્રુપ તો સૌ જાહેર જનતાને માય ભક્તોને બધાને જાહેર આમંત્રણ છે માતાજીનો મહાપ્રસાદ રાખેલો છે કલાકારમાં અમારે હિતેશભાઈ રાવળદેવ બધા જોરદાર તાલીથી બધા આવી જાજો મારો બાપ हो वीरन ले रू लेवा रे वीर वीरन ले रू लेवा वीर नाग ले रू लेवा वीर मुणजर ले
રાતડિયાના કોપ હાથ પેઢીના વડવાય તને ઘડી બે ઘડી આંગલ ઝૂપડે તને મોમાને જમાડી છે ને મારી સાલા બાવણા જો કદાચ ઘડી બે ઘડી મૂકીને વહી જાવ તો મને રાતડિયાનું ખાધેલું મને મોમાને આરામ હોય કદાચ મારી જીવન બાપાએ તને મોમાઈને જમાડી હોય ને મારી કારણ મેં કીધું ને કે આપણા વડવાની કમાઈ હોય ને ઈ કમાઈમાં હારપ હોય તો વાહે સિતારા પાકે કેવું માં કીધું માણાના નહીં ધર્મના થાય ને એના ડંકા વાગે અત્યારે તો કાંઈક થયું નથી દાદો આમાં શું છે ધર્મ ના રહી ને માણા વાર્યું ન થવી જોઈએ ધર્મ ના રહી ને એના પછી ડગલા ભરી એટલે વગર ભૂએ ધર્મ આપણું છે પણ બાપ આ ભરોસે રેવાય એમાં હવે ખોટું ડાપણ નો ડોરાય ભાઈ એના ભરોસે રે માતાજી મોમાં એટલે કઈ જેવી તેવી દેવ નથી એમાં મારી જીવન બાપાની કમાઈ જો કદાચ મારા રાતડિયાના એક લાય મળી લાય ભલા મળી ભલા તું આવે તો ખમાજો ને મળી પણ બાપ મોડું કાતો નાખું કે હું મોટો માંડવું માતાજી નું આ ધરતીની માથે માંડવું થયું પેલો માંડવું માતા મોમાઈ નું હે અને એવો માંડવું હજી લગીને કોઈ નાખી એકવાનું નથી થાય છે નહીં આપણાથી કારણ કદી મોડું અપાય એટલું કીધું તું મળી આય મારી જીવન ભવાની મોમાઈ વાહ 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 જહો મારી કંડિયા માલી નાગની જહો અરે રે અરે છેલિયા ભુવાની મેલડી આજ મારે છેલિયો ભુવો કે મારા દીવડા ભુવાની મેલડી હે છેલિયા મને જીવણાની નાગની ટકોરો મન મેલડી નો ગંડા હો બાપ આપણે જોયેલા દાખલાની વાત કરી મામા
જો વાહ મળી વાહ વાહ મળી વાહ મારી પાગલ ઝૂંપડાની देखो मारी मेरडी जो પણ બાપ એ આગળની ઈ સમયની માલિકો ઈ વેડાની માલિકો રી હરસાની માલિકો જગદંબા આઈ ભગવતી ખાલા કરમજીની નાગની મારી મેરડી કે માં મારી જીવના ભુવાની ગોવારણ પનવારી રામ એ મારી મેરડી બાપ
જિલ્લાની માલિકો દાદા સાડા ત્રણ પાણાના ધરીમલાની માલિકો મન મેલડી જો કદાચ મારા રાતડીની વચ્ચે જમાડી છે ને હે છેલ્લી જો હવા વેદની નાગણી થેનું મેલડી તારા ઘરે આટો મારવા આવતી દુનિયા મેલડી શું કરી દઉં જોઈલા દાખલાની વાત છે શેલીઓ ભૂવો તાવો મૂકે એટલે મારી જીવનાની મેરડી કે બેટા જો હવા વેદની નાગણી બની અને તાવાની ફરતી કરજો કદાચ આટો મારવા ન આવું ને હે તો મને જીવના રાતડિયાની મેરડીને કાળો ડાગ પડે ડાગ પડે ડાગ બાપ એ મારી મેરડી રમતી પણ કેવી એ તું રે એસપી તું રે ડીએસપી બાપ મારું વાલુ જિલ્લાની છે ને કોટવારી મેરડી આ જિલ્લાની બહુ ફેમસ થયું છે અને મને વાલુ છે ને ત્યારે માં મેરડીને યાદ કરી હે જો કદાચ હારી દયા તો મારી મેરડીની છે ને મારી મસોની છે ને ત્યારે એ તું રે એસપી તું રે ડીએસપી હો અમારે વાઈટ પહોંચ આવી ગઈ મારી મેરડીના નામમાં હરેશ રાવણ બક્ષીસ આપે જો બાપ જો અમારી શેલિયાની નાગણી હા શેલિયાની નાગણી હા તુરે કલેક્ટર મારો રે મેલડી એ તુરે કલેક્ટર મારો રે મેલડી મેલડી માની મને માયા લાગી છે જજ મેરડી તુરે વકીલ સો તુરે મુઘેરો માવતર મેરડી તુરે મુઘેરો માવતર મેરડી મેરડી માની મને માયા લાગી છે માથે અમારે ગુમલીભાઈ અને ભગવા ગ્રુપ તરફથી અહીં 500 ને ભેટ આવી છે ભાઈ મારી મસોના નામ માટે મેરડીના નામ માટે જોરદાર તાલીથી વધાવી ભાઈ હા મારી મસો હા
મરી કંડિયા માયલી નાગણી हमारी जो हो
મારા રૂઠડા સાયાને મનાવો બાલ્યો બાલ્યો તા પાડું હલ હલો હલો મારો માધવ રાતનો વિહામો મારી વિહિરી જન્મના ધડિયા બાપુજીની દેવી મારી આધડિયા
આંધળિયા ભાખુજીની દેવી મારી વિહિરી બાપ અમથા કા ઇતિહાસના પાનામાં ચોપડામાં નામ નો રહીએ ભાઈ હા? દાદા ભાખુજી આંધળા હતા નહીં. આજે કહી છે કે આંધળિયા ભાખુજીની માતાજી વિહોર પણ બાપ માતાજી વિહિરી માતાજી વિહોર આંધળિયા ભાખુજીની દેવી બાપ મારા ગરિયાનો એક નોધારાનો આધાર. ભાખુજી દાદા આંધળા નહોતા પણ આંધળા હું કામ થયા અને આંધળિયા ભાખુજીની વિહોત કહેવાની શું કામ કહેવાની? કારણ પોતાના 6 દીકરાની વહુ બેર માથે મુંગરી વાગે ભાઈ. ભાખુજી દાદા કાળીવેલ દેવી પૂજક સમાજ માતાજીના ઓટાની માથે હુતેલા. એમાં રાતનો 12 નો ટકોરો થયો, 12:30 1 નો ટકોરો થયો એટલે પોતાનું ઘરનું માણા પોતાની ધર્મપત્ની નો આલોક મેલીને પરલોક વહી ગઈ. સદાય ગરિયા હા જો બાપ જો સતાય કોઈ એવી બાઈ કેતા એવું કોઈ રૂપ ધારણ કરી અને ભાખુજી દાદા જ્યાં હુતા હતા ને એ ઓટા પાસેથી માતાજીના ઓટા પાસેથી બાઈ નીકળી એટલે ભાખુજી દાદા જાગીને પોતાની આંખી નારીની માથે પડી એટલે ભાખુજી દાદાએ એટલું કીધું કે હવે ધોરામાં ધૂળ ન પડે. બાપ મારું ઘરનું માણા તો વીગ્યું પણ આવી બાઈ કોઈ અહીંયા પોતાનો વિચાર ફેર્યો. 12:30 નો ટકોરો થયો ને વિચાર કેતા પોતાની વૃત્તિ ફેરી એટલે ભાખુજી દાદાને વિચાર આવ્યો કે મારું ઘરનું માણા તો વીગ્યું છે. મારું ઘરનું માણા તો વી ગયું છે, નક્કી કોઈ હોય ન હોય મારી વિહોત હોય તો આવી બાઈ નું રૂપ લઈ અને માતાજી વિહોત મને ભૂલો પાડવા માંગતી હોય તો પોતાના 6 દીકરામાંથી હવારે દી ઉગે ને રાતે હવારે દી ઉગે એટલે પોતાના 6 દીકરામાંથી 2 દીકરાને કીધું કે જાઓ આધું મીઠું લઈ આવો મારે જોઈ છે. એ બીજે દી રાતે 9 વાગે આધું મીઠું આંખમાં આંજી અને હુઈ ગયા. હવારે આંખોના ડોરા રહ્યા ની બહાર આવી ગયા.